સુરતથી તો સમાચાર સુરતથી, જ્યાં શહેરમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે। એક જ પરિવારના 5 સભ્યોની તબિયત લથડતી થઈ છે। શીતલ રેસ્ટોરન્ટનું જમવાનું ખાધા બાદ આ ઘટના બની છે। સારવાર દરમિયાન 5 વર્ષની માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે। માતા પિતા અને અન્ય 2 બાળકીઓ સારવાર હેઠળ છે, તો તંત્ર દ્વારા કડક તપાસની હાથ ધરવા માંગ ઉઠી છે। તંત્ર દ્વારા કડક તપાસની હાથ ધરવા માંગ ઉઠી છે। ફૂડ પોઈઝનિંગની ઘટના સુરતથી સામે આવી છે। એક જ પરિવારના 5 સભ્યોની તબિયત લથડી છે। બાળકીનું મોત નીપજ્યું છે। શીતલ રેસ્ટોરન્ટનું જમવાનું ખાધ્યા બાદ આ ઘટના બની હતી। તો સારવાર દરમિયાન 5 વર્ષની માસૂમ બાળકીનું મોત થયું છે, તેમજ માતા પિતા અને 2 બાળકીનું સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સુરત શહેરમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની। એક જ પરિવારના 5 સભ્યોની તબિયત લથડી છે। ફૂડ પોઈઝન થયું છે। શીતલ રેસ્ટોરન્ટની અંદર જે ઈસરગુપ્પામાં આવેલું છે, ત્યાંથી 15 તારીખે સાંજે 2 શાક લઈ આવેલા અને ઘરે જમ્યા। પછી એ જ રાત્રિએ એટલે વહેલી સવારે 16 તારીખે વહેલી સવારે એ અશોકભાઈને અને એની સૌથી નાની 5 વર્ષની દીકરી એને પેટમાં દુખાવો થઈ, એટલે તાત્કાલિક રિપોર્ટ કરાવ્યા। હવે રિપોર્ટ આવે એ પહેલાં જ આ આર્યા નામની જે 5 વર્ષની દીકરી છે એને ખૂબ જ આંચકી જેવું લાગ્યું અને આંખું તરવા લાગી, એટલે તાત્કાલિક સદવિચારમાં અમે દાખલ કરતા જ 15 થી 20 મિનિટની સારવાર દરમિયાન જ અમે હાજર હતા અને એને ફૂડ પોઈઝનના હિસાબે એનું ડેથ થયું। અને પછીના પેશન્ટ જે છે 4, અશોકભાઈની 2 દીકરી અશોકભાઈ અને અશોકભાઈના વાઇફ જ્યોત્સનાબેન, એને પણ ત્યાં સદવિચારમાં દાખલ કર્યા અને એને પણ ફૂડ પોઈઝનના રિપોર્ટ આવ્યા। સંવાદદાતા દીપક રાય આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી દીપક, જે રીતે સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે, શું છે સમગ્ર વિગત? બિલકુલ વાત છે, સુરત શહેરના વારાસા વિસ્તારમાં રહેતા જે એક જ પરિવારના 5 જણનું ફૂડ પોઈઝનિંગ થયું છે। એમાં ખાસ કરીને વાત કરીએ તો 5 વર્ષની દીકરી છે, એનું મોત થયું છે। કાલ અમે પીએમ રિપોર્ટ પર જોઈ શકાય છે, જે હિસાબે ખાસ કરીને વાત કરીએ તો ફૂડ પોઈઝનિંગ પરિવારની હાલત ગંભીર છે અને શીતલ રેસ્ટોરન્ટમાંથી જમવાનું મંગાવ્યું હતું। ખાસ કરીને વાત કરીએ જે 15 તારીખે 15 ઓગસ્ટના દિવસે જે શીતલ રેસ્ટોરન્ટમાંથી જમવાનું મંગાવ્યું હતું, તેમાં 5 વર્ષે જે પુત્રી છે આજે એને સારવાર દરમિયાન મોત થયું છે। શનિવારે રાત્રે જમવાનું મંગાવ્યા બાદ જે પરિવાર છે જે ફૂડ પોઈઝનિંગના શિકાર બન્યા હતા। ખાસ કરીને વાત કરીએ તમામને તમામ સભ્યો છે જે પરિવારમાં એ તમામ સારવાર હેઠળ છે એ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। 2 બાળકી અને તેના માતા પિતાને ગંભીર હાલત બતાવવામાં આવ્યું છે, જે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે। ફૂડ પોઈઝનિંગ અંગે જે તંત્ર છે દોડતું થયું છે। ખાસ કરીને વાત કરીએ જે સુરત શહેરમાં અવારનવાર આવી રીતે જે ફૂડ પોઈઝનિંગ હોય છે, કેટલા જણા જે દાખલ કરવામાં પણ મજબૂર બને છે, પણ ખાસ કરીને વાત કરીએ જે હિસાબે સુરત શહેરમાં દરેક દિવસે ફૂડ પોઈઝનિંગની ઘટના બને છે, તે લઈને કશે ને કશે એવું લાગે છે કે જે આરોગ્ય વિભાગ છે એ આ કાળા કાળા બેઠું છે, કેમ કે જે હિસાબે આ 5 વર્ષે દીકરીને મોત થયું છે, કને કારણ જે હોસ્પિટલ અને જે રેસ્ટોરન્ટ છે એ બની શકે છે, કેમ કે સમયસર ઈલાજ મળી જશે તો બાળકી છે બચી શકશે એની હાલત લગાવી છે। અને ખાસ કરીને વાત કરીએ જે હિસાબે સુરત શહેરમાં જે વરાછા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના 5 જણ છે જેને મોત નીપજ્યું જે હાથ દાખલ છે ને એનું 5 વર્ષની જે બાળકી છે એ સારવાર હેઠળ છે। ખાસ કરીને કહી શકાય છે જે હિસાબે પોસ્ટમોર્ટમ રૂમની બહાર જ હાલ જે તમામ લોકો ઉપસ્થિત છે, પરિવારમાં શોકનો માહોલ છે। ખાસ કરીને જોઈ શકાય જે હિસાબે તમામ જે ઘરના સભ્યો છે એમને માંગ છે કે જે ફૂડ વિભાગ હોય એને જે હોસ્પિટલ જે શીતલ રેસ્ટોરન્ટ છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરે, અને કેમ કે ખાસ કરીને જે હિસાબે એક જ ઘરના 5 વ્યક્તિ છે જે ફૂડ પોઈઝનિંગને કારણે હાલ ગંભીર હાલત છે, જેમાંથી એક 5 વર્ષની દીકરી છે આર્યા, એનું મોત થયું છે। હાલ જે પરિવાર છે ન્યાયની માંગ સાથે હવે એ ગુહાર લગાવી છે કે આવી રીતે બીજા કોઈને ના બને તેના માટે રેસ્ટોરન્ટને તપાસ કરવામાં આવે એવી જે પરિવાર છે એમની માંગ છે। જી દીપક, માહિતી બદલ આભાર।